શું કહેશો આજે? આજે બહુ મોટો આનંદનો દિવસ છે. આજે સરપંચે અને ઉપસરપંચે સભ્યોએ પદભાર સંભાળ્યો છે. એમને મારા આશીર્વાદ છે અને વિકાસના કામો કરતા રહે. મોટા માણસો પૈસા આપીને કામ કરાવી લે, પણ ઝીણા માણસનું કામ પહેલું કરજો અને એના આશીર્વાદ લેજો અને ગામના વિકાસમાં અગ્રેસર રહેજો. બસ મહાજનનો આજે પ્રતિનિધિ સંભાળેલ તે વર્ષો વર્ષ ચાલે છે, સારી વાત છે. મહાજન હંમેશા વિકાસ સાથે હોય છે અને વિકાસના કાર્યો થાય, નાનામાં નાના માણસનું કામ થાય, એ જ મહાજનની ભાવના હોય છે. ખાસ આપે ખાતરી આપી છે કે પંચાયત અને ગામના વિકાસમાં મહાજન મુંબઈ હોય, વસ્તુ હોય કે કચ્છમાં માંડવી હોય, હંમેશા સાથે છે. મહાજન હંમેશ વધારે પડતું મુંબઈ છે, અહીંયા અમારા વડીલો રહે છે અને જ્યારે જ્યારે વિકાસના કાર્યો થયા છે, ગમે સરપંચ હોય, ગમે એની સત્તા હોય, મહાજન હંમેશા અગ્રણી રહ્યો છે, હમણાં પણ છે અને પાછળ પણ રહેશે અને પૂરેપૂરો પંચાયતને સાથ સહકાર મળશે એવું ખાતરી આપું છું. અને અમને અહીંયા બોલાવ્યો પંચાયતમાં અને અમારું બહુમાન કર્યું મહાજનનું, એ બદલ હું સર્વે પંચાયત સરપંચશ્રી અને એમની ટીમનો આભાર માનું. ભાઈ આજે પદભાર સંભાળ્યો છે દેવલબેને અને આખી ટીમે, ત્યારે સરપંચની વરણી કરવામાં પણ આવી છે. શું કહેશો આજે? આજે કાંડાગરા ગામ માટે એક સોનેરું સૂરજ ઉગીને આવ્યું છે. સોનેરી દિવસ કહીએ, ગોલ્ડન ડે કહીએ તો હાલે. કેમ કે આવતીકાલ આપણા ગુરુ પૂજન એટલે ગુરુ પૂર્ણિમાનો અવસર છે ને એની પૂર્વાર્ધ દિવસ એટલે આજનો દિવસ કાંડાગરા માટે એક બહુ મહત્વનું અને એક કાંડાગરા માટે એક ક્રાંતિકારી દિવસ હશે. કેમ કે કાંડાગરા ગામમાં ચૂંટણી 2025 જાહેર થઈ, ત્યાર પછી ચૂંટણીની વિચારધારા સાથે બંને સામસામે પક્ષોએ ચૂંટણી લડી, ચૂંટણી પૂર્ણ થઈ, એના પરિણામ આવ્યા અને ત્યાર પછીની જે સરકારની પરિપત્ર મુજબની જે પ્રણાલી હોય એ અનુસાર આજે જ્યારે વિધિવત સરકારશ્રીના અધિકારીઓ દ્વારા જ્યારે અમારે પંચાયતનો કારભાર સોંપવામાં આવ્યો અને શાસ્ત્રોક્ત સાધુ સંતો, મહંતો, વડીલો, દરેક સમાજના આગેવાનોની સમક્ષ જ્યારે અમને સોપરત કરવામાં આવી, ત્યારે અમારા માટે બહુ ગૌરવનો દિવસ હતો. આજથી અમારા માટે ઘણા પડકારો છે. કાંડાગરા ગામે વિકાસથી બહુ વંચિત રહી ગયું છે. એટલે પૂર્વાત જેમણે જેટલી આવડત હશે એ રીતે કામો કર્યા છે. આક્ષેપ પ્રત્યે આક્ષેપ ચૂંટણી દરમિયાન હોય, પણ હવે સંપૂર્ણ ગામ અમારો એક ગામ થઈ, કોઈ વિરોધી નહીં, કોઈ પણ સાથે રાગદ્વેષ રાખ્યા વગર પૂરેપૂરા ગામનો અમે વિકાસ કરવા માટે જ્યારે આજે એક પ્રતિજ્ઞા લીધી છે અને કોઈ પણ ગામનો એક અત્યોદય એટલે મધ્યમ વર્ગ હોય કે બોટમ ટુ ટોપના વિકાસ થાય અને જેને જરૂરિયાત મુજબના કામો પંચાયત તરફથી થાય એના માટે પૂરેપૂરા પ્રયત્નશીલ રહેશું એવી અમે જાહેરમાં પ્રતિજ્ઞા લીધી છે. આ પંચાયત એક આદર્શ ગ્રામ પંચાયત બને, ગુજરાત લેવલ નહીં નેશનલ લેવલે પણ કાંડાગરા ગામનું નામ, પંચાયતનું નામ એક સન્માન રૂપે લેવામાં આવે એવી અભ્યર્થના સાથે અમે જ્યારે આ પંચાયત સ્વીકારી ત્યારે અમારા માટે એક ગૌરવનો દિવસ છે અને ગૌરવની ક્ષણ છે. કેમ કે પંચાયત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પછી વિધાનસભા હોય કે લોકસભા હોય, એ ચૂંટણીઓની અંદર મહત્વપૂર્ણ જો પ્રધાનમંત્રી પછીનો મહત્વપૂર્ણ અંગ હોય, સીધા લોકો સાથેનો સંપર્ક બનતો હોય તો ગ્રામ પંચાયતોનો બનતો હોય ને. ગ્રામ પંચાયત એક અભિન્ન અંગ છે, લોકો સાથેનો લાઈવ કોન્ટેક્ટ માટેનો એક મુખ્ય પાયો છે. એટલે લોકોને જે અપેક્ષાઓ છે, લોકોએ અમારામાં જે વિશ્વાસ મૂક્યો છે ને અમને ખોબે ખોબા મત આપ્યા છે ને પૂરેપૂરી સંપૂર્ણ પેનલ ચૂંટી આપી છે અને પૂરેપૂરી બહુમત સાથે અમને જ્યારે બેસાડ્યા છે. આ કાંડાગરાની પંચાયતનો એક કચ્છની હિસ્ટ્રી બની છે કે દરેક વોટ અને એ પણ બહુ મૂલ્ય માર્જિન 850 જેવા વોટથી અમે જ્યારે ચૂંટાઈ આવ્યા છીએ, ત્યારે ગામની જે અપેક્ષાઓ છે એનામાં અમે ખરા ઉતરીએ અને ગામને જે સતાવતી સમસ્યાઓ છે એનું અમે ઝડપથી નિરાકરણ લાવીએ એવી અમારી પ્રથમ પ્રાયોરિટી રહેશે. ગામના લોકોને રોજગારી મળે, ગામના લોકોને ધંધા મળે, ગામમાં સફાઈ રહે, ગામમાં આરોગ્ય જળવાઈ રહે, ગામનો વિકાસ થાય, એના માટે સંપૂર્ણ પ્રયત્નશીલ રહેશે ગ્રામ પંચાયત. પહેલા તો આપણે જય ભારત માતા की શરૂઆત કરી. ભારત માતા की જય. આજે જે ગ્રામ પંચાયતની ચૂંટણી આપણે છેલ્લા મહિના દિવસથી ચાલુ હતી, તો બધા સતત પોતાની મહેનત કરતા હતા. ત્યારે અમે પણ એક સેવાકીય કાર્ય સાથે જોડાયેલા છીએ. અમને પણ ઘણી વખત કહેવામાં આવ્યું કે તમે કંઈક બોલો, કારણ કે જ્યારે સમય આવે ત્યારે બોલવું બહુ હિતાવ હોય છે, યોગ્ય હોય છે.
તો અત્યારે આપણે જે બોલી રહ્યા છીએ ભાઈ બહુ એક તો પેલા આખી સદભાવના ટીમ જે વિજય થઈ છે એમને પણ ખૂબ ખૂબ અમારા વતી ધન્યવાદ, અને આખા ગામ વતી પણ બધાને આપણે કહીએ કે એકદમ સારામાં સારી જીત થઈ છે. અને આ પંચાયતની અંદર આજે જે શપથવિધિ હતી એ પણ સારામાં સારી થઈ ગઈ, બધાથી સાથ સહકારથી, અને બધા ગ્રામજનો અહીંયા હાજર હતા એ બધાનો ખૂબ ખૂબ અભિવાદન. અને આગળ આપણે કહેશું તો ગામની અંદર છેલ્લા 8 વર્ષથી 5 વર્ષ સરપંચ હતા, ત્યારબાદ 3 વર્ષ ગામ વહીવટદારમાં હતું. ગામની હાલત બહુ કફોડી છે. આ લોકો બધા વિડીયા પણ બધા સોશિયલમાં વાયરલ થયા છે કે તળાવ છે, રસ્તાઓ છે, ગામની અંદર જે ગટર વ્યવસ્થા છે બધી અસ્તવ્યસ્ત થઈ ગઈ છે. કારણ કે 3 વહીવટદાર હતું. કોઈ પણ આપણે ફોન કરીએ પંચાયતની અંદર તો ભાઈ અત્યારે સરપંચ નથી, આગળ કાંઈ અમને કાંઈ ખબર નથી આગળ કોણ આપણે નિમિત્ત છે. દાખલા તરીકે ગામમાં ક્યાંક શ્વાનો મરી જતા હતા તો ગૌ સેવા ટીમ પોતાની રીતે ઉપાડી જતી હતી, તો 800 રૂપિયા એક કૂતરાને અમે પોતે આપ્યા છે, ઉપાડવાના ગાડીથી લઈ આવીએ. આવી હાલત ગામની થઈ ગઈ હતી. છેલ્લા 3 વર્ષથી ગામની અંદર બહુ હાલત કફોડી હતી. ત્યારે અમે બી પ્રાર્થના કરતા હતા ભગવાનને કે આપણા જે કાંડાગરા ગામના સર્વોને બી સારી ટીમ આવે અને ગામનો વિકાસ થાય અને ગામનું સારામાં સારું કાર્ય થાય અને બધા સાથે મળી અને ગામને એકદમ આદર્શ ગામ તરીકે વિકસાવે. ડાયાભાઈ વાત કરી કે ગાંધીનગર, તો અમે પણ એ પ્રાર્થના કરશું અને એમની ટીમને સાથ સહકાર આપશું સર્વ ગામજનો. કારણ કે ગૌ સેવા ટીમ કાંડાગરામાં એકદમ સારી રીતે કાર્ય કરી રહી છે આજે 8 વર્ષથી. તો ગૌ સેવા ટીમ પણ અત્યારે એ જ ઈચ્છે છે કે ભાઈ સારા માણસો આવે તો આપણે સાથ સરકાર સાથે ગામનો વિકાસ થાય અને ગામનું સારામાં સારું કાર્ય થાય, ગામ આદર્શ ગામ બને એવી આપણે આ બધા મહેનત કરશું. અને સાથે આપણે એ લોકોમાંથી આશા પર રાખશું. જે ટીમ જીતી છે એમને પણ એમની સાથે આપણે વિશ્વાસ લીધો છે કે ભાઈ તમે ગામનું સારું થાય, ગામની અંદર કોઈ સારી સાફ સફાઈ રહે, ગામની અંદર જે ગટરના પ્રશ્નો છે, અમુક તળાવોના પ્રશ્ન છે, તળાવની અંદર અત્યારે 5 થી 6 ટ્રોલી કચરો પડ્યો છે. કારણ કે આ ઇબ્રાહિમ સાહેબ પીર આપણા કાંડાગરા ગામમાં આખું ગામ માને છે. એ ગામના તળાવની હાલત બહુ કફોડી છે, ચારે બાજુ બાવળ છે. તો આપણે આ બધી આશાઓ સરપંચ ઉપર હોય છે, કારણ કે સરપંચ ન હોય તો ગામનું કામ થતું નથી. હું અત્યારે રાજપૂત ક્ષત્રિય સમાજનું જે સ્મશાનનું કાર્ય સંભાળું છું અમારા સુલતાનજીના નેજા હેઠળ, તો તેમાં પણ અત્યારે અમે જે લોખંડની સ્ટેન્ડ છે એ અમને નથી. હું પંચાયતમાં આવ્યો પણ હતો 2 વર્ષ પહેલા, તો કીધું બોડી નથી ગામની અંદર, બોડી આવશે તો તમને આ બધું કામ કરવામાં આવશે. કારણ કે સંસ્થાઓ આપણે આપે છે એ આપણે બધી અહીંયાથી જ આપણે શરૂઆત કરશું સેવાનું કાર્ય. જ્યારે બોડી બની જાય તો આપણે આશા રાખીએ અને આપણે કામનું પણ આપણે અહીંથી શરૂઆત કરશું અને ગામનું સારું થાય એવા પૂરેપૂરા પ્રયાસ કરવામાં આવશે. આજે બાપુ શું કહેશો આપ પ્રમુખ તરીકે આ ગામમાં છો સમાજના, અને આજે જે પદભાર સંભાળવામાં આવ્યો છે સરપંચ આખી ટીમનો શું કહેશો? મારું નામ જાડેજા સુલતાનજી કેશુભા, રાજપૂત ક્ષત્રિય સમાજ પ્રમુખ. આજે જે બોડી સંખ્યામાં જે સદભાવના પેનલે જે શપથ ગ્રહણ કર્યું છે એ વતી અને ગામમાં જે પણ વિકાસના જે ડાયાભાઈએ જે વિકાસના કામોના ખાતરી આપી છે, મને એવું લાગે છે કે કામ બધા પૂરા થશે. હવે વિકાસનો દોર ચાલુ થયું છે એટલે કોઈ પણ એવું ખૂટતી કડી બાકી રહેશે નહીં. અને જો ખૂટતી કડી બાકી રહેશે તો અમે ડાયાભાઈનો કાન પકડીને પણ અમે કહેશું કે ભાઈ હવે ગામમાં વિકાસનો આ કામ બાકી છે એટલે તમારે પૂરું કરવું પડશે. અને અમને પૂરી ખાતરી છે કે ભાઈ જે સદભાવના ટીમ છે, જે કોઈ સ્વાર્થ નથી એવા એમાં સભ્ય છે, એ પોતાના ખર્ચે 5-10 હજાર રૂપિયા ખર્ચી નાખવે એવા અમારા પ્રમુખ બન્યા છે. ઉપપ્રમુખ જે પંચાયતમાં બોડીમાં જે એ પોતે હંમેશા સેવા કરતા રહ્યા છે. હિતુભા મોહબ્બતસિંહ જાડેજા ઘણીવાર એવું મોટર બંધ થઈ જાય, બંધ થઈ જાય, પોતાના ખર્ચે કરી લે. અને એવા જ જે આપણા પાલુભાઈ સેવાભાવી છે. એટલે અમને પૂરી ખાતરી છે કે જે ટીમ અમને ગામને મળી છે અને ગામના ભાગ્ય એવા કે ઉગડ્યા છે કે જે ખરેખર એ મહેનત કરશે. અને બધાને એવી આશા છે કે એ જે આશા રાખી છે એ આશા પૂરી કરે એવી મા આશાપુરાને હું વંદન કરું છું. અને જે આપ જે કચ્છ ભૂમિ ન્યૂઝ જે આવ્યું અને અમારું જે ઇન્ટરવ્યુ લીધું એ બધી ખૂબ આભાર. આજે શું કહેશો આખી પંચાયતની ટીમે કમાન સંભાળી છે? મારું નામ નાનજીભાઈ મીઠુભાઈ મહેશ્વરી છે. હું આજે શરૂઆતથી જ્યારે ચૂંટણીની શરૂઆત થઈ ત્યારથી કરી અને આજ દિવસ સુધી આ સદભાવના પેનલ સાથે જોડાયેલો છું. અને એ જ્યારે ઉમેદવારો જ્યારે પસંદ કરવાના હતા એમાં પણ મારો અભિપ્રાય લેવામાં આવેલ હતો. અને જ્યારે પંચાયતનું બોડીનો આજે સરપંચ શ્રી દેવલબેન ડાયાભાઈ ગઢવી અને ઉપસરપંચ શ્રી હિતુભા મોહબ્બતસિંહ જાડેજા અને એની સમગ્ર ટીમ જે આજે કાર્યભાર સંભાળ્યો છે એની સાથે અમારાથી થઈ શકશે એટલે એ લોકોને અમે સાથ સહકાર આપી અને ગામ કેમ સુંદર બને, કેમ રણિયામણું બને, કેમ ગોકુડિયું બને અને વધુમાં વધુ ગ્રાન્ટોનો આ ગામમાં આયોજન થાય, ગામમાં ઉપયોગ થાય અને કોઈ પણ ગામનો માણસ
કોઈને પણ દુઃખ ન પહોંચે અને ત્યાં ઘર સુધી એક એક વ્યક્તિ સુધી અમે જશું કે ભાઈ તમારી શું પરિસ્થિતિ છે, તમને શું લાભની જરૂર છે, પંચાયતની શું જરૂર છે, એ પ્રમાણે અમે કામ કરી અને વાદ વિવાદ વગર અમે આ ગામમાં વિકાસના કામ કરતા આવ્યા છીએ, સમાજોના કામ કરેલા છે અને હવે તો આપણી પાસે ગ્રામ પંચાયત છે, એક એજન્સી છે, સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ આપણે તલાટી પણ સારા મળેલા છે, એ ટીમથી સાથે રહી એક ટીમ વર્કથી કરી અને અમે ગામને એક ગોકુળિયું એક રળિયમણું અમે ગામ બનાવશું અને ગામમાં અમે વિકાસ કરશું। તે સાથે અમારી આગેવાનો પણ બહુ સારા સ્વચ્છ સમાજમાં પણ કામગીરી કરી રહ્યા છે। પાલુભાઈ ગઢવી અને મહેન્દ્રભાઈ ગઢવીએ પાલુભાઈએ વાત કરી કે જ્યાં પણ તમારી ખૂટતી કડી હશે, ક્યાંય પણ જરૂર હશે તો અમે તમારી સાથે છીએ। તમે માત્ર ને માત્ર ગામના લોકોનો સુખાકારી માટે અને કંપનીઓનો CSR ફંડનો કઈ રીતે ઉપયોગ થાય, સમાજોમાં કઈ રીતે કામગીરી થાય અને લોકો વધુ ને વધુ લાભ મળે એ દિશામાં અમે કામ કરશું। સૌપ્રથમ મારું નામ છે LG મહેશ્વરી। આજે મોટા ગાંડાગરા મધ્યે જે આ શપથ ગ્રહણનો કાર્યક્રમ કરવામાં આવ્યો, બોડી ટુ બોડી નો જ્યારે જીત થઈ એના પછી આજે શપથ ગ્રહણનો હતો। સરપંચ શ્રી દેવલબેન ડાયાભાઈ ગઢવી ને શપથ ગ્રહણ લીધું। એના પછી આપણે ઉપસરપંચ હિતુભા જાડેજાએ અને તમામ બોડી અમને આશા અને અપેક્ષા છે જ્યારથી ચૂંટણી સ્ટાર્ટ થઈ જ્યારથી આજ દિન તુસી જે તન મન ધનથી તમામ ગામના લોકોએ જે તન મન ધનથી જે મહેનત કરી અને કંઈક વર્ષોનો એક હતો કે ભાઈ અમે આ નિરાકરણ અને એક ઉત્સાહથી તો પરિવર્તન આવે અને ગામનું કામ થાય। હવે જેવી રીતે ડાયાભાઈ પાલુભાઈએ જે વિશ્વાસથી કીધું છે કે નાનામાંથી નાના માણસનું કામ થશે, અમને પણ પોતે વિશ્વાસ છે ને આવી સક્ષમ બોડી જ્યારે નિમણૂક થઈ છે કે તમે બોલો નહીં પણ કામ કરો। હવે બોલશે જનતા અને કામ કરશે આ બોડી। આવી આશા અને અપેક્ષા સાથે હું આ બોડીને અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું કે એવી નેતૃત્વ કરે કે 5 વર્ષમાં આવનાર 5 વર્ષમાં કમને મત માંગવા ના જોઈએ, આ બોડી ટુ બોડી પેનલ રિપીટ થાય આવી આશા અને અપેક્ષા સાથે વંદન કરું છું। ભારત માતા કી જય। બાલુભાઈ, આપણે મોટા કાંડાગરા ગામની આ હોલમાં નીચે બેસી અને પ્રચારની કચ્છભૂમિ ચેનલ દ્વારા શરૂઆત થઈ હતી અને ભગવાન અને વડીલોના માતા પિતાના બધાના આશીર્વાદથી ચૂંટણીમાં જંગી લીડ મળી અને ઐતિહાસિક વિજય થયો। એ બાદ આજે પદભાર સંભાળવામાં આવ્યો છે સરપંચ ઉપસરપંચ આખી ટીમનો, ત્યારે આજે આપ શું કહેશો? ખૂબ ખૂબ ધન્યવાદ કચ્છભૂમિ ન્યૂઝ પરેશ જોશી, આપનો અને આપના સૌ દર્શકોનો ખૂબ ખૂબ આભાર માનું છું। 2025 સામાન્ય ગ્રામ પંચાયતની ચૂંટણી એ અંતર્ગત મોટા કાંડાગરા ગામે પણ ચૂંટણી યોજાઈ। એ ચૂંટણીની શુભ શરૂઆત થઈ ત્યારથી કરીને આજે ચૂંટાયેલા સભ્યોએ જ્યારે પદ ગ્રહણ કર્યું ત્યાં સુધી કચ્છભૂમિ ન્યૂઝ પણ અમારી વચ્ચે રહ્યું છે અને આપ દરેક વસ્તુના સાક્ષી બન્યા છો, એનો પણ મને ખૂબ ગર્વ છે, આનંદ છે। ત્યારે આ ચૂંટણી બાબતે માત્ર એક સામાન્ય જ્યારે ગામના આગેવાનો જોડે દરેક સમાજના આગેવાનો જોડે જ્યારે ચર્ચાઓ થઈ ત્યારથી જે દરેકનો પ્રેમ મળતો હતો અમને, અને અમને મળતો હતો એનું કારણ એ છે કારણ કે આ વખતે કાંડાગરા ગામે બક્ષીપંચ મહિલાની સીટ હતી સરપંચ માટે, અને એ જ્યારે ગામના ઘણા બધા લોકો દ્વારા કહેવામાં આવ્યું કે પાલુભાઈ આપ ગામના છો અને ગામ માટે સતત ચિંતા કરો છો, તો આ વખતે જ્યારે આવો અવસર આવ્યો છે તો તમારા પરિવારમાંથી કોઈ આ સરપંચ માટે જો ઉમેદવાર બને તો ગામને ખૂબ રાજીપો થશે। ત્યારે એ અમે લાગણી ગામની અમે સહર્ષ વધાવી લીધી અને મારા નાના ભાઈ ડાયાભાઈના ધર્મપત્ની શ્રીમતી દેવલબેન ડાયાભાઈ ગઢવી અમારે સરપંચ માટેનો અમે ઉમેદવાર જ્યારે ઘોષિત કર્યા, નક્કી કર્યું, ત્યારે જે પ્રેમ મળ્યો, પછી પેનલ બનાવવામાં જે સહકાર મળ્યો બધાનો, અને પછી જ્યારે ફોર્મ ભરવાની વાત આવી, પછી ફોર્મ ભર્યા પછી જે પ્રચાર હતું પ્રચાર કાર્યની અંદર, પછી જ્યારે મતદાન હતું, મતદાન પછી જ્યારે કાઉન્ટિંગ હતી, કાઉન્ટિંગનું જ્યારે વિજય સરઘસ હતો, એ દરેક વસ્તુ કાંડાગરા ગામની અંદર છેલ્લા હું કહી શકું અને આમ પણ જો કે કહું તો કદાચ અતિશયોક્તિ સહેજે નહીં લાગે કે લોકશાહી આવ્યા પછી મોટા કાંડાગરા ગામે આવા દ્રશ્યો, આવો માહોલ પ્રથમ વખત ગામના લોકોએ, આજુબાજુ ગામના લોકોએ અને દુનિયાના લોકોએ તમારા મીડિયાના માધ્યમથી જોયો। એ એક ઐતિહાસિક હતું, ઐતિહાસિક જીત થઈ, આખી પેનલ આવી ગઈ અને પેનલે આજે જ્યારે તારીખ 9
જુલાઈ 2025ના રોજ જ્યારે પદ ગ્રહણ કર્યું છે ત્યારે હવે ગામના વિકાસ માટે થઈ અને પહેલાં જ જે કટિબદ્ધતા અમે વ્યક્ત કરી હતી એ કટિબદ્ધતાને હવે સાર્થક કરવા માટે થઈ ગામના લોકોને જે વચન આપ્યા હતા એ ખાલી વાતું નહોતી પણ હવે એ કરી બતાવવા માટેના જે હવે આજથી 5 વર્ષની શુભ શરૂઆત થઈ ગઈ છે તો એ 5 વર્ષની અંદર જે ગામના કામ થશે એ કચ્છ ભૂમિ ન્યૂઝના માધ્યમથી 2 મહિને 4 મહિને 6 મહિને પાછા જનતા સમક્ષ લોકો સમક્ષ અને જે દર્શકો તમારા છે જે જોઈ રહ્યા છે એ લોકોને પણ ખ્યાલ આવે કે અમે ખાલી વાતો કરવાવાળા નથી પણ જે બોલીએ છીએ એ કરી બતાવીએ છીએ કરીએ છીએ એટલું જ બોલીએ છીએ અને બોલીએ છીએ એટલું જ કે જે અમારામાં કરી બતાવવાની અમારામાં ક્ષમતા છે એટલું જ અમે બોલીએ છીએ ખોટી વાહવાહી કે વાતો કરવો એ અમારો વિષય નથી અને અમારા કાંડાગરાનું પાણી પણ એ જ છે કે કરી બતાવવાનું આજે જ્યારે સદભાવના પેનલના વિજેતા ઉમેદવારોએ જ્યારે પદ ગ્રહણ કર્યું છે એની પહેલાંની જે પંચાયતની જે બોડીઓ આવી એ બોડીઓએ જે કંઈ કામ કર્યા હશે એ ગામના લોકોને બધી જ ખબર છે શું કર્યું છે શું નથી જેની પાસે જે આવડત હતી એ આવડતથી કોઈએ વિકાસના કામ કર્યા તો કોઈએ ઝઘડા કરાવ્યા એ એમનો વિષય હતો પણ સદભાવના પેનલ જ્યારે વિજેતા થઈને આજે પદ ગ્રહણ કર્યું છે જ્યારે આજે સંવિધાનિક રીતે જ્યારે પંચાયતના પ્રતિનિધિઓ બન્યા છે અને કામ કરવા માટે થઈ અને એમને જ્યારે ગ્રીન સિગ્નલ મળ્યું છે ત્યારે આવનારા 5 વર્ષની અંદર આ મોટા કાંડાગરા ગામ ખાતરીપૂર્વક કહી શકું છું કે એક આદર્શ ગામ બનશે વિકાસની અંદર હરણફાર ભરશે અને ખાલી કચ્છ નહીં પણ ગુજરાતના લોકોને નોંધ લેવી પડે એવા કાર્યો અહીંયાથી થશે એની હું એક પેનલના પ્રણેતા તરીકે અને સરપંચના પરિવારના મોભીના નાતે હું લોકોને ખાતરી આપું છું ફરીથી આ ચૂંટણીની અંદર આપના માધ્યમથી એટલું ચોક્કસ કહીશ કે આ ચૂંટણીની અંદર જે લોકોએ જે સહયોગ આપ્યો છે તનથી મનથી ધનથી બધાનો ખૂબ આભાર માનીએ છીએ અને એક વસ્તુ પાછી ખાસ કહીશ કે મત આપ્યા હોય તોય ભલે અને મત ના આપ્યા હોય તોય ભલે ગામના કોઈ પણ વ્યક્તિ માટે કોઈ ભેદભાવ કોઈ પક્ષપાત રાખવામાં આવશે નહીં